હેલો વિદ્યાર્થી મિત્રો, મકાન મિલકતની આવકના ચેપ્ટરમાં આપણે અગાઉ ગ્રોસ વાર્ષિક મૂલ્ય કઈ રીતે ગણવું, સ્થાનિક વેરા અને લોનના વ્યાજ અંગેની જોગવાઈઓ શું છે તેનો અભ્યાસ કર્યો. આજે પ્રથમ તેનું ઓવરવ્યૂ લઈ એટલે કે રિવિઝન થોડું કરી અને વધુ એક્ઝામની ચર્ચા કરીશું. આપણે ગ્રોસ વાર્ષિક મૂલ્ય કેવી રીતે ગણવું એની ચર્ચા લીધી હતી. એટલે કે 4 સ્ટેપમાં આપણે ગ્રોસ વાર્ષિક મૂલ્યની ગણતરી કરતા હોઈએ છીએ. સ્ટેપ નંબર 1માં આપણે અપેક્ષિત વાજબી ભાડું શોધીએ છીએ, જેમાં મ્યુનિસિપલ આકારણી મુજબ વાર્ષિક મૂલ્ય અને વાજબી ભાડું આ બે પૈકી જે વધુ હોય તે રકમ એને આપણે સ્ટાન્ડર્ડ રેન્ટ સાથે સરખાવીએ છીએ અને એ બંને રકમ પૈકી જે ઓછી રકમ હોય તે આપણે સ્ટેપ 1ની રકમ એટલે કે અપેક્ષિત વાજબી ભાડું કહેતા હોઈએ છીએ. સ્ટેપ 2માં આપણે કરીએ છીએ ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું. એમાંથી નહીં મળેલ ભાડું હોય તો એ બાદ કરીએ છીએ અને માલિકે કોઈ ભાડું કમાવા માટે જો કોઈ ખર્ચા કર્યા હોય તો એ બાદ કરીએ છીએ. એટલે આપણા માટે મળે છે સ્ટેપ 2ની રકમ. અહીંયા ખાસ ધ્યાન રાખવું જરૂરી એ છે કે નહીં મળેલ ભાડા માટે તો જ માન્ય હોય તો જ બાદ કરવા મળે છે. એટલે કે ભાડું વસૂલ કરવા માટે વ્યક્તિએ મકાન માલિકે પૂરતા પ્રયત્નો કરેલા હોવા જોઈએ અને માલિકે ચૂકવેલ ખર્ચ એ જ બાદ મળે છે જે ભાડું કમાવા માટે જે ખર્ચા કર્યા હોય. એટલે ભાડુઆતની સગવડ માટે જે ખર્ચ કર્યા હશે એ જ આપણે અહીંયા બાદ કરવા મળે છે. બરાબર. સ્ટેપ 2ની રકમ શોધ્યા પછી આપણે કરીએ છીએ સ્ટેપ નંબર 3. એમાં આપણે સ્ટેપ 1 અને સ્ટેપ 2 પૈકી જે વધુ હોય તે રકમ આપણે સ્ટેપ 3ની રકમ આવે છે. સ્ટેપ 4માં સ્ટેપ 3ની રકમ માઇનસ મકાન ખાલી રહ્યા સમયનું ભાડું બાદ કરીએ એટલે જે સ્ટેપ 4ની રકમ મળે છે અને એને આપણે કહીએ છીએ ગ્રોસ વાર્ષિક મૂલ્ય. અને મહત્વની નોંધ એ છે કે આપણે ભાડે આપેલ મકાન માટે જ આપણે 4 સ્ટેપમાં ગ્રોસ વાર્ષિક મૂલ્યની ગણતરી કરવાની હોય છે. ધારણા મુજબ ભાડે આપેલ મકાન હશે તો સ્ટેપ 2, 3, 4ની જોગવાઈ ખરેખર ભાડે આપેલ મિલકતમાં જ ધ્યાનમાં લેવાય છે. ધારણા મુજબ ભાડે આપેલ મકાન હોય તો એના માટે ફક્ત સ્ટેપ 1ની જે રકમ આવે એ જ ગ્રોસ વાર્ષિક મૂલ્ય ગણાય. હવે ધારણા મુજબ ભાડે આપેલ મકાન કોને કહેવાય એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું, કારણ કે મહત્વનો ટોપિક કહી શકાય અને એક્ઝામની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય કે 2-3 મકાન જ્યારે સ્વરહેઠાણ માટે વપરાતા હોય તો આવકવેરાવાળા એને મંજૂર નથી કરતા, તો એક મકાન આપણે સ્વરહેઠાણ માટે અને બાકીનાને ધારણા મુજબ ભાડે આપેલ ગણવામાં આવે છે. ત્યારે એનામાં ગ્રોસ વાર્ષિક મૂલ્ય એટલે 4 સ્ટેપની ગણતરી નહીં, સ્ટેપ 1ની રકમ જે આવે એ જ આપણે ગ્રોસ વાર્ષિક મૂલ્ય ગણતા હોઈએ છીએ. ત્યારબાદ આપણે ચર્ચા લીધી હતી સ્થાનિક વેરા અને લોનના વ્યાજ અંગેની ચર્ચા. આ દાખલાના મહત્વના ટોપિક કહી શકાય, કારણ કે તમને ગ્રોસ વાર્ષિક મૂલ્યની ગણતરી, ત્યારબાદ સ્થાનિક વેરા અને લોનના વ્યાજ અંગેની જોગવાઈઓ યાદ રહેવી જોઈએ તો સ્ટેપ તમારું મકાન મિલકતની આવકનું ચેપ્ટર એકદમ ક્લિયર થઈ જાય. હવે સ્થાનિક કરવેરામાં ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ક્યારે બાદ મળે અને કેટલા બાદ મળે. તો કે ચાલુ વર્ષે માલિક દ્વારા ચૂકવાયેલ હોય એવા સ્થાનિક કરવેરા આપણે ગ્રોસ વાર્ષિક મૂલ્યમાંથી બાદ મળે. 3 બોક્સ મહત્વના છે. ગયા વર્ષે ચૂકવેલા ચાલુ વર્ષે બાદ કરી શકાય નહીં. ચાલુ પાછલા વર્ષ દરમિયાન ચૂકવેલ હોવા જોઈએ અને મહત્વની વસ્તુ ચૂકવેલ હોય એ જ બાદ મળે, ચૂકવવાના બાકી હોય તો બાદ મળે નહીં. અને માલિક દ્વારા ચૂકવાયેલા હોવા જોઈએ. અમુક દાખલામાં તમને કીધું હશે કે ચૂકવેલ કરવેરા, ભાડુઆત દ્વારા ચૂકવેલ કરવેરા, તો એ બાદ લઈ શકાય નહીં. માલિક દ્વારા ચૂકવેલ હોય તો જ એ તમને બાદ મળે. પછી એ ગમે તેટલા વર્ષોના ચાલુ પાછલા વર્ષે છેલ્લા 4 વર્ષના બાકી સ્થાનિક વેરા ચૂકવાયા હોય તો એ પણ તમે ચાલુ પાછલા વર્ષે બાદ કરી શકો. હા, ગયા વર્ષોના બાકી કર પણ ચાલુ વર્ષે ચૂકવ્યા હોય તો બાદ મળે, પણ આવનારા વર્ષોની અગાઉથી ચૂકવણી કરી હોય એટલે કે નેક્સ્ટ યર માટે આપણે એડવાન્સ કરવેરો ચૂકવી દીધો હોય તો એ બાદ કરી શકાતું નથી. એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. અને દાખલામાં અગત્યનો ટોપિક અને જો ભૂલ થતી હોય વિદ્યાર્થીઓની તો એ ટોપિક છે લોનનું વ્યાજ. મકાન મિલકતની આવકના ચેપ્ટરમાં સૌથી મહત્વનો ટોપિક છે લોનનું વ્યાજ. લોનના વ્યાજ અંગે ખાસ યાદ રાખવાનું છે ચાલુ વર્ષનું હોવું જોઈએ તો જ બાદ મળે. એ પછી ચૂકવેલ હોય કે ચૂકવવાનું બાકી હોય તોય બાદ મળે, પણ ચાલુ વર્ષનું હોવું
જોઈએ ચાલુ પાછલું વર્ષ 2019-20નું હોવું જોઈએ. આગળના વર્ષોનું બાકી લોનનું વ્યાજ ચાલુ વર્ષે ચૂકવ્યું હોય તો બાદ મળે નહીં. ચાલુ વર્ષનું હોય એ જ બાદ મળે, એ ચૂકવેલ હોય કે ચૂકવવાનું બાકી હોય. બીજી મહત્વની જોગવાઈ યાદ રાખવાની છે લોનના વ્યાજ અંગે. ભાડે આપેલું મકાન હોય એના માટે ગમે તેટલી રકમની લોન લીધી હોય અને એના ઉપર ગમે તેટલું વ્યાજ ચૂકવ્યું હોય, કોઈ લિમિટ નથી, બધું તમને બાદ કરવા મળે. જ્યારે અંગત રહેઠાણનું મકાન હશે ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે એમાં બધું લોનનું વ્યાજ બાદ મળતું નથી. એમાં ધ્યાનમાં રાખવાનું છે કે ખરીદી અને બાંધકામ માટે લોન લીધી છે કે મરામત કે સમારકામ માટે કે પુનઃ બાંધકામ માટે લોન લીધી છે. એના આધારે નક્કી થાય કે એ કેટલી લિમિટ સુધી તમે લોનનું વ્યાજ બાદ કરી શકશો. તો સમારકામ કે પુનઃ બાંધકામ માટે કે મરામત માટે લોન લીધી છે તો વધુમાં વધુ 30,000 રૂપિયા તમને લોનનું વ્યાજ બાદ કરવા મળે. ખરીદી કે બાંધકામ માટે લોન લીધી હોય તો જોવાનું કે 1,499 પહેલાં લીધી હશે તો ફક્ત 30,000 જ બાદ કરવા મળશે. 1,499 પછી લીધી હશે તો 2 લાખ રૂપિયા લોનના વ્યાજ તરીકે બાદ કરવા મળશે. ક્લિયર? એટલે આ યાદ રાખવાનું છે. કોના માટે? અંગત રહેઠાણનું મકાન હોય તો જ વ્યાજ માટે લિમિટ છે. ભાડે આપેલ મકાન માટે ગમે તેટલું લોનનું વ્યાજ ચૂકવ્યું, 4 લાખ હોય કે 5 લાખ હોય, ચાલુ વર્ષનું હોય તો આપણે બાદ મળે છે. બરાબર. બીજી વસ્તુ યાદ રાખવાની છે, લીધેલ લોન પરત કરવા નવી લોન લીધી હોય તો એના પર પણ જે વ્યાજ ચૂકવીએ એ બાદ કપાત તરીકે આપણે બાદ મળે. હા, બાકી વ્યાજ પરનું વ્યાજ એ કપાત તરીકે બાદ મળતું નથી. એટલે કે લોનનું વ્યાજ બાકી છે ને એના ઉપર વ્યાજ ચડ્યું તો એ વ્યાજ બાદ તરીકે કપાત તરીકે મળતું નથી. લોન મેળવવા માટે તમે કમિશન, લોન લેવા માટે કમિશન કે દલાલી ચૂકવી હોય તો એ પણ કપાત તરીકે તમને બાદ મળશે નહીં. આટલા મહત્વની જોગવાઈઓ યાદ રાખવાની છે. હવે આજની દાખલો એક લઈએ. એમાં ખાસ ધ્યાનમાં રાખજો કે અત્યાર સુધી આપણે ઘણા બધા મહત્વના સમ કરી લીધા છે, પણ આજે એક સરળ સમ લઈએ છીએ જેમાં ઓલરેડી તમે જે આગળ ભણી ગયા છો એનું રિવિઝન થઈ જાય. બરાબર. એક ભાડે આપેલ મકાન અને એક અંગત વપરાશનું મકાન આવી જતું હોય એવો ટોપિક લઈએ છીએ. ઉદાહરણ 18. શ્રીમતી માયાદેવીની મકાન મિલકતોની નીચે આપેલી વિગતો પરથી આકારણી વર્ષ 2021 માટે મકાન મિલકતની કરપાત્ર આવકની ગણતરી કરો. પેલું છે એક મકાન ભાડે આપેલું મકાન છે અને બીજું અંગત રહેઠાણ માટેનું મકાન છે. ભાડે આપેલ મકાન માટેની વિગતોમાં કીધું છે મ્યુનિસિપલ આકારણી મુજબ વાર્ષિક મૂલ્ય 90,000, જેના 20% લેખે મ્યુનિસિપલ કરવેરા ચૂકવ્યા છે. વાર્ષિક વાજબી ભાડું 1,32,000. રેન્ટ કંટ્રોલ એક્ટ હેઠળ નિર્ધારિત પાત્ર મૂલ્ય એટલે કે સ્ટાન્ડર્ડ રેન્ટ આપેલું છે 1,20,000. ખરેખર વાર્ષિક ભાડાનો દર 1,44,000. પાછલા વર્ષ દરમિયાન તે મકાન 5 માસ માટે ખાલી રહ્યું હતું અને 1 માસનું ભાડું વસૂલ થઈ શક્યું નથી. પછી કીધું છે મકાનના બાંધકામ માટે લીધેલ લોનનું વ્યાજ બાંધકામ પૂરું થયા પહેલાના સમયના મૂડીકૃત વ્યાજના 1/5 ભાગનો હપ્તો. હવે મૂડીકૃત વ્યાજનો 1/5 ભાગ જ આપણે દર વર્ષે બાદ 5 વર્ષોમાં આપણે બાદ લઈએ છીએ મૂડીકૃત વ્યાજ, તો 1 વર્ષમાં આપણે 1/5 ભાગ જ બાદ લઈ શકીએ અને 1/5 ભાગનો હપ્તો જ કહી દીધો છે તમને 12,000 રૂપિયા. અને પાછલા વર્ષનું કુલ બાકી વ્યાજ છે 28,000 રૂપિયા. એટલે મૂડીકૃત વ્યાજ અને ચાલુ પાછલા વર્ષનું વ્યાજ 28,000 બંને બાદ મળી શકે. બરાબર. પછી કીધું છે અંગત રહેઠાણ માટેનું મકાન. હવે આમાં તો ભાડે આપેલ મકાન માટે તો કોઈ લિમિટ નથી, એટલે જેટલું હશે એટલું આપણે બાદ મળી જ જવાનું હતું. એટલે 28,000 અને 12,000 બંને આપણે બાદ મળશે. અંગત રહેઠાણના મકાન માટે કીધું છે આ મકાનનું બાંધકામ 30/9/2016ના રોજ પૂરું થયું હતું અને તે તારીખથી અગાઉની 31મી માર્ચ સુધીનું બાંધકામ માટેની લોનનું વ્યાજ કુલ વ્યાજ 60,000 હતું. આ કયું વ્યાજ છે? મૂડીકૃત વ્યાજ. બાંધકામ સમયગાળાના વ્યાજને આપણે કહીએ છીએ મૂડીકૃત વ્યાજ 60,000 આપેલું છે અને બ્રેકેટમાં કીધું છે લોન લીધા તારીખ 1/1/2014 હતી. હવે આ તમને ભૂલ કરાવવા માટે પણ આપેલું હોઈ શકે, કારણ કે મૂડીકૃત વ્યાજમાં કયા સમયગાળો ધ્યાનમાં લેવો એ ઘણા બધા વિદ્યાર્થીઓને નથી ખ્યાલ હોતો.
આપણે ધ્યાન શું રાખવાનું છે, એની જોગવાઈ એવી છે કે બાંધકામ પૂરું થયા તારીખની 31મી માર્ચ અને લોન પરત કર્યા તારીખ, આ બે પૈકી જે વહેલી હોય એ તારીખથી આપણે 5 વર્ષ સુધી આપણે બાદ મળે. તો આપણે 16-17નું વર્ષ, 16-17નું વર્ષ, 17-18નું વર્ષ, 18-19નું વર્ષ ને 19-20નું વર્ષ, આમ આપણા 5 વર્ષોમાં આવી જાય છે 19-20નું વર્ષ, એટલે આપણે બાદ લઈ શકશું. બરાબર, મેઇન વસ્તુ એટલે તમે 2014થી ગણતરી કરો તો કદાચ ન મળે, પણ લોન લીધા તારીખ આપણે ધ્યાનમાં નથી લેતા. આપણે બાંધકામ પૂરું થયા તારીખ અને તમારી લોન પરત કર્યા તારીખ, આ બે પૈકી જે વહેલી હોય એ તારીખને આપણે ધ્યાનમાં લેતા હોઈએ છીએ. બરાબર, તો અહીંયા આપણે 1/5 ભાગ આપણે મૂડીકૃત વ્યાજના બાદ મળશે. બરાબર, વર્ષ 2019-20 દરમિયાન બીજા માળના બાંધકામ માટે નવી લોન લીધી હતી અને તેનું ચૂકવવાનું બાકી વ્યાજ 92,000 હતું. બાંધકામ માટે લોન લીધી હોય તો એના માટે મેક્સિમમ 2 લાખ સુધી આપણે બાદ મળે ને આ 92,000 છે. બરાબર, એટલે આપણે બાદ મળશે પૂરેપૂરા. પછી કીધું છે વર્ષ 2019-20 દરમિયાન પ્રથમ માળના બાંધકામમાં વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ જરૂરી ફેરફાર કરાવવા માટે અને મરામત ખર્ચ માટે લીધેલી લોનનું બાકી વ્યાજ 65,000 હતું. હવે મરામત ખર્ચ, સમારકામ કે પુનઃ બાંધકામ માટે લોન લીધી હોય તો એનું વ્યાજ મેક્સિમમ 30,000 સુધી બાદ મળે. આપણે યાદ રાખવાનું છે કે ખરીદીને બાંધકામમાં વધુ રૂપિયા જોઈએ, એટલે એનું વ્યાજની લિમિટ છે આપણી 2 લાખ સુધી, અને પુનઃ બાંધકામ કે મરામત માટે કે સમારકામ માટે લોનનું વ્યાજ હોય તો એમાં 30,000 સુધી બાદ મળે. એટલે આ 65,000 બાદ મળશે નહીં, કેટલા બાદ મળશે આપણે? 30,000 બાદ મળશે. ક્લિયર? હવે લઈએ છીએ દાખલા નંબર ઉદાહરણ 18નું કેલ્ક્યુલેશન લઈ લઈએ. આપણે હેડિંગ મારવાનું છે શ્રીમતી માયાદેવીની મકાન મિલકતની કરપાત્ર આવકની ગણતરી દર્શાવતું પત્રક. આપણે પહેલે ભાડે આપેલ મકાન માટે લઈ લઈએ અને પછી અંગત રહેઠાણના મકાન માટેની ચર્ચા લઈ લઈએ. હવે ભાડે આપેલ મકાન માટે સ્ટાર્ટ ક્યાંથી કરીએ છીએ તો કે ભાડે આપેલ મકાનમાં ગ્રોસ વાર્ષિક મૂલ્ય. હવે ગ્રોસ વાર્ષિક મૂલ્ય આપણે 4 સ્ટેપમાં કેલ્ક્યુલેટ કરવાનું હોય છે, પણ જનરલી એને આપણે સ્ટેટમેન્ટના ભાગરૂપે નથી બતાવતા, આપણે એને ગણતરીના ભાગરૂપે બતાવીએ છીએ. સ્ટેટમેન્ટના ભાગરૂપે બતાવો તો બી ચાલશે, નહીંતર આપણે ગણતરીમાં બતાવી દઈએ. ગ્રોસ વાર્ષિક મૂલ્ય સ્ટેપ નંબર 1. ભાડે આપેલ મકાન માટે આપણે 4 સ્ટેપમાં ગ્રોસ વાર્ષિક મૂલ્યની ગણતરી કરવાની હોય છે. સ્ટેપ નંબર 1માં આપણે લઈએ છીએ મ્યુનિસિપલ આકારણી મુજબ મૂલ્ય 90,000. વાજબી ભાડું આપણે દાખલામાં આપેલું છે વાર્ષિક વાજબી ભાડું 1,32,000. બે પૈકી જે વધુ હોય તે રકમ એટલે કે 1,32,000 ને આપણે સરખાવીએ છીએ સ્ટાન્ડર્ડ રેન્ટ સાથે. સ્ટાન્ડર્ડ રેન્ટ તમને કીધું છે રેન્ટ કંટ્રોલ એક્ટ હેઠળ નિર્ધારિત મૂલ્ય 1,20,000. આ બે પૈકી જે ઓછું હોય તે અપેક્ષિત વાજબી ભાડું સ્ટેપ 1ની રકમ કહેવાય. બે પૈકી ઓછી રકમ 1,20,000. ત્યારબાદ સ્ટેપ નંબર 2ની ગણતરી. સ્ટેપ નંબર 2 આપણું કહે છે મળેલ કે મળવાપાત્ર ભાડું આપણે દાખલામાં કીધું છે ખરેખર વાર્ષિક ભાડાનો દર 1,44,000 છે, એટલે 1 વર્ષનું ભાડું વાર્ષિક જ આપ્યું છે ને ખાસ ધ્યાન રાખવું. માસિક આપ્યું હોય તો ગુણ્યા 12 કરીને આપણે લેવાનું છે. બાદ કરીએ છીએ નહીં વસૂલ થયેલ ભાડું અને ભાડું કમાવવા માટે માલિકે કોઈ ખર્ચા કર્યા હોય તો એ બાદ મળે. આ દાખલામાં એ નથી, પણ નહીં વસૂલ થયેલ ભાડું 1 માસનું ભાડું કીધું છે. હવે 1 માસનું ભાડું કેટલું? તો ટોટલ 1,44,000 વાર્ષિક ભાડું છે, ગુણ્યા 1/12 કરીએ તો આપણે 1 મહિનાનું ભાડું મળી જાય 12,000 રૂપિયા. 12,000 રૂપિયા 1 મહિનાનું ભાડું આપણે મળી શક્યું
નથી એટલે આપણે બાદ કરી દઈએ તો આપણે મળશે 1,32,000 સ્ટેપ 2 ની રકમ. સ્ટેપ નંબર 3 સ્ટેપ 1 અને સ્ટેપ 2 પૈકી જે વધુ હોય તે, એટલે આપણે ડાયરેક્ટ લખીએ છીએ 1,32,000 બે પૈકી વધુ રકમ. સ્ટેપ નંબર 4 સ્ટેપ 3 ની રકમ 1,32,000 માઇનસ મકાન ખાલી રહ્યા સમયનું ભાડું. દાખલામાં આપણને કીધું છે કે પાછલા વર્ષ દરમિયાન તે મકાન 5 માસ માટે ખાલી રહ્યું હતું. હવે આપણે હમણાં જ કેલ્ક્યુલેશન કરી 1 મહિનાનું ભાડું કેટલું છે 12,000, એવા 5 માસ માટે ખાલી રહ્યું હતું. તો ટોટલ 5 મહિનાનું ભાડું મકાન ખાલી રહ્યા સમયનું ભાડું થશે. બરાબર, 1,32,000 માંથી તમે 60,000 બાદ કરી નાખો એટલે આપણને મળે 72,000. સ્ટેપ 4 ની રકમ જે તમારું શું કહેવાય ફાઇનલ ગ્રોસ વાર્ષિક મૂલ્ય. ગ્રોસ વાર્ષિક મૂલ્ય શોધી લીધું એટલે આપણે પાછા પત્રકમાં આવી જઈએ છીએ. સ્ટાર્ટ જ આપણે પત્રક ક્યાંથી કરીએ છીએ ગ્રોસ વાર્ષિક મૂલ્ય 72,000 માઇનસ કરીએ છીએ સ્થાનિક વેરા. સ્થાનિક વેરા મ્યુનિસિપલ વેરા આપણે કીધું હતું મ્યુનિસિપલ આકારણી મુજબ વાર્ષિક મૂલ્ય છે એના 20% લેવાના છે એટલે 90,000 20% લેખે 18,000. એટલે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય મળશે 54,000. ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાંથી આપણે ખાસ કપાતો બાદ કરીએ છીએ. પહેલે સ્ટાન્ડર્ડ કપાત. સ્ટાન્ડર્ડ કપાત કોઈ પણ મકાન માટે આપણે મળે છે ભાડે આપેલ મકાન માટે ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30%. 54,000 30% રકમ 16,200. બરાબર. અને પછી આપણે વાત કરીએ લોનનું વ્યાજ. લોનના વ્યાજ અંગે આપણે કીધું હતું આ દાખલામાં મકાનના બાંધકામ સમય માટે લીધેલી લોનનું વ્યાજ બાંધકામ પૂરું થયા પહેલાના સમયના મૂડીકૃત વ્યાજના 1/5 ભાગનો હપ્તો. એટલે આપણે મૂડીકૃત વ્યાજ એટલે બાંધકામ સમયગાળાનું વ્યાજ 5 સરખા હપ્તામાં બાદ લેતા હોઈએ છીએ અને અહીંયા 1/5 ભાગનો હપ્તો જ કહી દીધો છે એટલે આપણે ડાયરેક્ટ બાદ કરી શકશું. મૂડીકૃત વ્યાજનો 1/5 ભાગ 12,000 રૂપિયા અને પાછલા વર્ષનું કુલ બાકી વ્યાજ એટલે પાછલા વર્ષનું વ્યાજ પણ જ્યાં સુધી લોન રીપેમેન્ટ નહીં થાય ત્યાં સુધી દર વર્ષે ચૂકવવું પડતું વ્યાજ 28,000 બાદ કરશું એટલે આપણને મળી જશે કરપાત્ર આવક. 54,000 માંથી આ ત્રણેય વિગતો ખાસ કપાતની બાદ કરશું. 16,200, 12,000 અને 28,000. આમ આપણે મળશે 2,200 રૂપિયા માઇનસ 2,200 ભાડે આપેલ મકાનનું કરપાત્ર રકમ 12ની કોલમમાં લખી દઈશું. અને પછી વાત કરીએ આપણે અંગત રહેઠાણના મકાનની. હવે આપણે આગળ સમ લઈ ગયા ત્યારે પણ વાત કરી હતી ભાડે આપેલ મકાનમાં આપણે શું કરીએ છીએ ગ્રોસ વાર્ષિક મૂલ્યમાંથી સ્થાનિક કરવેરા બાદ કરીએ એટલે આપણે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય મળે અને એમાં ખાસ કપાતો તરીકે સ્ટાન્ડર્ડ કપાત અને લોનનું વ્યાજ લેતા હોઈએ છીએ. પણ અંગત રહેઠાણના મકાનમાં આપણે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય 0 ગણવાનું અને એમાંથી ફક્ત કપાત તરીકે લોનનું વ્યાજ જ બાદ મળે. એમાં સ્ટાન્ડર્ડ કપાત પણ ના આવે, સ્થાનિક વેરા કે ગ્રોસ વાર્ષિક મૂલ્ય પણ ના આવે. એટલે અંગત રહેઠાણના મકાનમાં આપણે સ્ટાર્ટ કરીએ છીએ ચોખ્ખું વાર્ષિક મૂલ્ય 0 બાદ કરશું આપણે લોનનું વ્યાજ. લોનના વ્યાજમાં મહત્વનો ટોપિક આપણે શું કીધું હતું
પહેલો ટોપિક કીધો છે 30/9/2016 લીધેલ જેનું બાંધકામ પૂરું થયું છે એવી લોનનું વ્યાજ ટોટલ 60,000. 31 માર્ચ સુધીનું બાંધકામ માટે લીધેલી લોનનું વ્યાજ 60,000, જેને આપણે શું કહીએ છીએ? મૂડીકૃત વ્યાજ. હવે આપણે વાત કરીએ એનામાં કે એનો 1/5 ભાગ બાદ મળશે. શા માટે? તો કે 2016માં બાંધકામ પૂરું થયું છે એટલા માટે. એના પછી એ વર્ષથી બાંધકામ પૂરું થયા વર્ષથી 5 સરખા હપ્તામાં આપણે બાદ લઈ શકીએ. તો મૂડીકૃત વ્યાજના 60,000ના 1/5 ભાગ આપણે બાદ કરી શકશું. એટલે કરીએ મૂડીકૃત વ્યાજ 60,000નો 1/5 ભાગ એટલે 12,000 બાદ લઈ શકાશે. ત્યારબાદ કીધું છે અંગત રહેઠાણનું જ્યારે વ્યાજનો ટોપિક હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું કે લિમિટમાં હોવું જોઈએ. એટલે કે 30,000 ને 2 લાખની લિમિટની આપણે જે ચર્ચા કરી એ મુજબ. વર્ષ 2019-20 દરમિયાન બીજા માળના બાંધકામ માટે લીધેલ લોનનું વ્યાજ 92,000. હવે લોનના વ્યાજમાં ચૂકવવાનું બાકી છે કે ચૂકવેલ છે એ જોવાની જરૂર નથી. એ વર્ષનું હોય 19-20ના વર્ષનું હોય તો આપણે બાદ મળે. એ પછી ચૂકવેલ હોય કે ચૂકવવાનું બાકી હોય 92,000. હવે બીજા માળના બાંધકામ માટે લોન લીધી છે. બાંધકામ માટે લોન લીધી હોય તો આપણું લિમિટ છે 2 લાખની, તો આ 92,000 છે એટલે એ પણ બાદ મળશે. બીજા માળના બાંધકામ માટે લીધેલ લોનનું વ્યાજ. હવે બાંધકામ સમયગાળાનું વ્યાજ નથી કીધું કે આપણે 1/5 મૂડીકૃત વ્યાજ નથી, બાંધકામ માટે લીધેલી લોન હતી એનું વ્યાજ છે. એટલે ચાલુ વર્ષનું પાછલા વર્ષનું વ્યાજ છે 92,000 પૂરેપૂરું બાદ લઈશું. અને ત્રીજું કીધું તું આપણને વર્ષ 2019-20 દરમિયાન પ્રથમ માળના બાંધકામમાં વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ ફેરફાર અને મરામત માટે લીધેલ લોનનું બાકી વ્યાજ. હવે મરામત માટે કે લોનનું વ્યાજ લીધું હોય તો એની લિમિટ છે 30,000 એટલે આપણે બાદ કરશું મરામત માટે લીધેલ લોનનું વ્યાજ. $65,000 છે પણ આપણે બાદ કેટલા લઈ શકશું? 30,000 જ. આપણે બાંધકામ માટે લોન લીધી હોય, મકાન ખરીદી કે બાંધકામ માટે લોન લીધી હોય તો આપણે 2 લાખ સુધી બાદ મળે. અને મરામત કે પુનઃ બાંધકામ માટે રિપેરિંગ માટે લોનનું વ્યાજ હોય તો આપણે 30,000 સુધી બાદ લઈ શકીએ છીએ. બરાબર, બધું જ આવી ગયું. ટોટલ કરી નાખીએ. અને આપણે જાણીએ છીએ એમ કે અંગત રહેઠાણના મકાનનું કરપાત્ર મૂલ્ય માઇનસમાં જ આવશે. બરાબર, કારણ કે એનું આપણે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય 0 લઈએ છીએ પછી ફક્ત આપણે લોનનું વ્યાજમાંથી બાદ લઈએ છીએ એટલા માટે. $1,34,000 એટલે આપણે માયાદેવી છે જે આપણા એસએસસી એમની મકાન મિલકતોની આવક શીર્ષક હેઠળ ખોટ મળી છે 1,34,000 અને 2,200 એટલે 1,36,200. જે તમારો ફાઇનલ આન્સર ગણાશે. મકાન મિલકતના શીર્ષક હેઠળ ખોટ 1,36,200. આ આગળ આપણે જે ચર્ચા કરી એ મહત્વની હતી, એટલે કે સ્થાનિક કરવેરા માટેની જોગવાઈઓ અને લોનના વ્યાજ અંગેની જોગવાઈઓ, જે રિપીટેશન થઈ ગયું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધુ એક્ઝામ લેશું અને એના પછી આપણે સૌથી મહત્વનો ટોપિક આ ચેપ્ટરનો ગણી શકાય કે 3-4 મકાનો જ્યારે સ્વરહેઠાણના હોય ત્યારે એમાંથી કોને અંગત રહેઠાણનું કેવું અને બાકીના ધારણા મુજબ ભાડે કેવી રીતે ડિસાઇડ કરવું એની ચર્ચા આપણે લેશું. ક્લિયર? થેન્ક યુ.